અમદાવાદમાં વધુ એક ગુનેગારના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે, જ્યાં નરોડાના મુઠિયા ગામની કુખ્યાત બુટલેગરના ગેરકાયદે મકાન પર આ કાર્યવાહી કરવામાં આવી છે। આપણે જણાવીએ કે 3 માળના ગેરકાયદે મકાન પર આ બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવી। કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીના મકાન પર આ બુલડોઝર ચાલ્યું છે। અને આખી કાર્યવાહી પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે બુટલેગરની આ ગેરકાયદે મિલકત છે, કઈ પ્રકારની આ મિલકત છે અને આ બુટલેગરના કયા કયા એવા ગુનાહિત ઇતિહાસ છે કે જેને લઈને આ બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાય છે? મિહિર, જયેશ, શહેર પોલીસે વધુ એક ગુનેગાર ઉપર જે ગેરકાયદેસર મકાન છે ત્યાં આગળ બુલડોઝર ફેરવ્યું છે। એટલે આ અમદાવાદના નરોડા ગામનો 32થી વધુ ગુનાનો આરોપી છે કે જે જયેશ ઉર્ફે જીગો સોલંકી, કે જેના ગેરકાયદેસર મકાન હતું 3 માળનું મકાન, તેના ઉપર બુલડોઝર છે તે અત્યારે હાલ ફરી વળ્યું છે। એટલે આ 3 માળનું ગેરકાયદેસર મકાન છે તે અત્યારે હાલ તોડવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે નરોડાના મુઠિયા ગામમાં આવેલું જે આ કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીનું આ મકાન અત્યારે હાલ તોડવાની કામગીરી છે એએમસીને સાથે રાખી અને તોડવાની કામગીરી છે તે ચાલી રાખી છે। હાલ આ જે કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી છે તેના વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં 32થી વધુ ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે અને તેને તેના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના જે સૌથી વધારે છે, સાથે તે પોલીસ ઉપર હુમલો કરવાની ટેવ છે તે ધરાવે છે। ત્યારે તાજેતરમાં જ નરોડા પોલીસ દ્વારા BNS 111 3 હેઠળ જે ગુનો નોંધવામાં આવ્યો કે જે સંગઠિત ટોળકી બનાવી અને આ ગુનો છે તે કરતા હતા। તેના 3 ભાઈઓ છે કે જેમાં આ બુટલેગર જયેશ ઉર્ફે જીગો, અનિલ ઉર્ફે કાલી અને પ્રદીપ ઉર્ફે પદ્યો જે ભેગા મળી અને રાજ્ય બહારથી દારૂ લાવી અને એક આખી સિન્ડિકેટ બનાવી અને ગુજરાતમાં દારૂ ઘુસાડતા હતા। જે મામલે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। જોઈ શકાય છે કે તેને આ ગેરકાયદેસર બાંધકામ છે આખું ઊભું કરવામાં આવ્યું હતું જે 3 માળનું, અત્યારે હાલ તેને તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। હાલ તમામ જે ગુનેગારો હોય છે આ ગુનેગારોના ગેરકાયદેસર મકાનને લઈને અત્યારે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે જયેશ અમદાવાદ શહેરમાં જે આ જ રીતના ગુનેગારો હોય છે તેની સામે ગેરકાયદેસર બાંધકામને લઈને અત્યારે આ રીતની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે બીજી બાજુ જ આ કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી છે તેની પાસેથી જે તેના બેંક ટ્રાન્ઝેક્શન જોતા જ 1.5 થી 2 કરોડના ટ્રાન્ઝેક્શન છે તે મળી આવ્યા છે। એટલે તેને પોલીસ દ્વારા ઈડીને પણ જાણ છે તે કરવામાં આવી છે। આપણી સાથે અત્યારે હાલ એસીપી રાઠવા મેડમ છે તેની સાથે વાત કરશું। મેમ, કઈ રીતની કાર્યવાહી છે તે કરવામાં આવી? આ જે આરોપી છે જયેશ, એના ઉપર ઓલરેડી પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે, 20થી વધારે ગુના દાખલ થયેલા છે। તપાસ કરતાં એના ઉપર જે આ અત્યારે ઘર છે એ ઘર વહીવટીતંત્ર તથા એમસી પાસેની ડિટેલ મંગાવતા ગેરકાયદેસર બાંધકામ જણાઈ આવતા હાલ એમસી તથા વહીવટીતંત્રને સાથે રાખી અને એનું જે ગેરકાયદેસર મકાન છે એ તોડી પાડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। મેમ, આખું આ સિન્ડિકેટ બનાવી અને ગુના આચરતો હતો તેના 3 ભાઈઓ કઈ રીતનું આખું ગુના કરતો? મોસ્ટલી આના ઉપર જે ગુના દાખલ થયેલા છે એ પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। પોલીસે એના ઉપર પણ કડક કાર્યવાહી હાથ ધરેલી છે અને તમામ ગુનાના ઉપર પણ એના ઉપર કડક કાર્યવાહી કરી પોલીસ હવાલે તથા કસ્ટડીમાં મોકલેલ છે। અને જે પણ એના વધુ મિલકતની તપાસ કરતાં જણાઈ આવતા કે આ મકાન ગેરકાયદેસર છે તો એને પણ તોડી પાડવાનું કામ અત્યારે હાથ ધરવામાં આવેલ છે। હાલ અન્ય પણ ગેરકાયદેસર જે મકાન છે તેને પણ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। આપણી સાથે ઝોન 4 ડીસીપી મેડમ છે આનંદ દેસાઈ મેડમ, તેમની સાથે મેમ, કઈ રીતનું ગેરકાયદેસર બાંધકામ તેને વસાવેલું હતું, સાથે જ આ સિન્ડિકેટ આખા સભ્ય જે આખો ગુનો આચરતા? અહીંયા જે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુઠિયા ગામ છે અને GIDCનો જે અંદરનો વિસ્તાર છે એમાં થોડા કેટલા વર્ષોથી જીગો જે પ્રોહિબિશનનું કામ કરતો હતો અને અસામાજિક પ્રવૃત્તિઓની જે યાદી આપણે બનાવી હતી, ડીજી સાહેબની જે ડ્રાઈવ આપેલી હતી ત્યારે પણ આપણે આના પર ઘણું કામ કર્યું અને ડોક્યુમેન્ટ્સ બધા ભેગા કર્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આપણે એની જાણ કરી અને ડિટેલ્સ કઢાવી હતી।
જેમાં વારંવાર પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરે. આપણે કેસ કર્યા છતાં પણ એની આ પ્રવૃત્તિ ચાલુ હતી. કેટલીક વખત અગ્રેસિવ રૂપ ધારણ કરી અને પોલીસની સામે પણ થવાની પ્રવૃત્તિને માનસિકતાવાળો છે, અગ્રેસિવ વ્યક્તિ છે, જેના કારણે સમાજમાં પણ એક ખરાબ અસર ઊભી થઈ રહી હતી. જે આપણી 100 કલાકની યાદી બનાવવાની હતી અસામાજિક તત્વોની, એમાં આપણે આના પર કામ ચાલુ કરેલું હતું જિગા ઉપર. અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ગઈકાલે આપણને એની ક્લેરિટી મળી છે કે આ બાંધકામ છે ગેરકાયદેસર છે, અને નોટિસ પણ આપવામાં આવી છે. હાઈકોર્ટની જે ગાઈડલાઇન છે એને પણ ફોલો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરી અને છેલ્લે આપણે અત્યારે એનું ડિમોલેશન કરી રહ્યા છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નાશ કરવા માટેની એક વધુ કામગીરી અને સરસ કામગીરી નરોડા પોલીસ સ્ટેશને ઝોન 4 કચેરી ખાતેથી અત્યારે થઈ રહી છે. કેટલા ગેરકાયદેસર મકાન છે, સાથે તેના બેંક ટ્રાન્ઝેક્શનમાં પણ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે, તે બાબતે પણ કઈ રીતે? એ બાબતે અત્યારે અમારી હાલ તપાસ ચાલુ છે, એટલે હું વધુ વિગતવારની માહિતી એક વખત આવેથી આપીશ. પરંતુ એના બેંક એકાઉન્ટ્સ છે, અગાઉ એના કયા ટ્રાન્ઝેક્શન્સ થયા છે, કોની સાથે એનું ઇન્વોલ્વમેન્ટ છે, કઈ પ્રકારની આ રીતની એણે મિલકત વસાવી છે, એની પણ અમારી અત્યારની તપાસ અને ફાઇલ ચાલુ છે. હાલ જે ગુના કર્યા બાદ તેને આ રીતની ગેરકાયદેસર મિલકત વસાવી હોય તે તમામ મિલકતની તપાસ જે છે અત્યારે તે પણ કરવામાં આવી રહી છે. બીજી બાજુ કે તેના બેંક એકાઉન્ટમાંથી પણ 1.5 થી 2 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે, તેને લઈને ઈડીને જાણ કરવામાં આવી છે. એટલે આ જે ડીજીપી તરફથી 100 કલાકમાં જે અસામાજિક તત્વોની યાદી જાહેર કરવાનું કહેવામાં આવ્યું હતું, તેમાં તેનું આ પહેલા નંબરનો આ ગુનેગાર હતો નરોડાનો, અને તેને લઈને તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી હતી. અને તે બાદ આજે એએમસી તરફથી ડિમોલેશનની મંજૂરી મળતા અત્યારે હાલ પોલીસ અને જે એએમસીની ટીમ દ્વારા ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે, અને સાથે તેની અન્ય કઈ ગેરકાયદેસર મિલકતો છે તેને લઈને પણ તપાસ જે છે તે કરાઈ રહી છે. જયેશ, બિલકુલ મેહર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે તપાસનો ધમધમાટ આગળ પણ ચાલશે, કારણ કે તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને પણ હાલ તપાસ ચાલી રહી છે, અને ત્યાં પણ દંડનાત્મક કાર્યવાહી થઈ શકે છે.